હેલો એવરીવન, આજે આપણે 12th સાયન્સ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા હતા ફરાડેના નિયમો. ફરાડે ભાઈએ વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ને ઓબ્ઝર્વ કરીને જે રૂલ આપ્યા હતા એનું ડિસ્કશન કર્યું હતું. હવે આજે ડિસ્કસ કરવાનું છે આપણે કે પ્રોડક્ટ ઓફ ઇલેક્ટ્રોલિસિસ અથવા વિદ્યુત વિભાજનની નિપજો. તો હવે વિદ્યુત વિભાજન પ્રક્રિયા ફરીથી મેં એકવાર એક્સપ્લેન કરી દઉં કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. એક ચેમ્બર લેવાનું, એ ચેમ્બરમાં બે ઇલેક્ટ્રોડ મૂકવાના, બરાબર. આ બે ઇલેક્ટ્રોડ, એક હશે એનોડ અને એક હશે કેથોડ, અને આ ભાઈને ઊંચા વોલ્ટેજ એટલે કે ડાયરેક્ટ કરંટ ડીસી કરંટ સાથે જોડવામાં આવે. એટલે કે જેવું ડીસી કરંટ ડાયરેક્ટ કરંટ સાથે જોડવામાં આવે તો આમાં રિએક્શન થાય. આ બાજુની સાઈડ પોઝિટિવ પોલ, એક સાઈડે નેગેટિવ પોલ, બરાબર. તો આ કહેવાશે એનોડ. એનોડ પર કયો પોલ હશે? પોઝિટિવ પોલ. અને આ સાઈડે કેથોડ, બરાબર. તો જ્યારે પણ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શરૂ થાય એટલે કે એનોડ પર ઓક્સિડેશન થશે અને કેથોડ પર કઈ રિએક્શન થાય? રિડક્શન. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાથી એનોડ પર કઈ પ્રોડક્ટ મળે અને કેથોડ પર કઈ પ્રોડક્ટ મળે? એટલે કે જ્યારે પણ રિએક્શન થશે તો એનોડ પર કઈ પ્રક્રિયા થશે, એટલે કે એનોડ પર ઓક્સિડેશન થઈને કઈ નિપજ મળશે અને કેથોડ પર કઈ નિપજ મળશે, એને જ કહેવાય છે વિદ્યુત વિભાજનની નિપજો. તો આપણે પહેલા ગઈ વખતે ડિસ્કસ કર્યું. તો આ ભાઈ આ વિદ્યુત વિભાજનની નિપજો કેટલીક વસ્તુ પર આધાર રાખે છે. એક, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. કોના પર આધાર રાખશે? ફર્સ્ટ, વિદ્યુત ધ્રુવ પર આધાર રાખશે. તો એ વિદ્યુત ધ્રુવના બે પ્રકાર છે. એક, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એવા વિદ્યુત ધ્રુવ છે કે ઓક્સિડેશન અને રિડક્શન આ બે પ્રક્રિયા માટે એ ખાલી જગ્યા પૂરી પાડશે. એટલે કે ત્યાં એ ઇલેક્ટ્રોડ પર, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના ઇલેક્ટ્રોડ પર કેમિકલ રિએક્શન થશે, પરંતુ એ પોતે ભાગ નહીં લે. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની વાત કરીએ તો એના ઉદાહરણ છે પ્લેટિનમ અને ગોલ્ડ. કોણ છે? પ્લેટિનમ, પીટી એન્ડ ગોલ્ડ. અને બીજો પ્રકાર આપણો રહેશે, બીજા વિદ્યુત ધ્રુવ બી લખું છું કે સક્રિય વિદ્યુત ધ્રુવ. કેવા? સક્રિય વિદ્યુત ધ્રુવ. તો સક્રિય વિદ્યુત ધ્રુવ, બરાબર. તો સક્રિય વિદ્યુત ધ્રુવ છે કોપર, ઝીંક, એટસેટ્રા. કોપર અને ઝીંક જેવા છે. જે કોપર અને ઝીંકની વાત કરીએ તો આપણે ડેનિયલ બોસમાં જોયું હતું, એ કોપર અને ઝીંક એ પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન કરાવશે. પહેલામાં કેવું હતું? ખાલી જગ્યા પૂરી પાડશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. પરંતુ આ ભાઈઓ કેવા છે? પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન પણ થશે, બરાબર. તો આ લોકોને સક્રિય વિદ્યુત ધ્રુવ. તો એક વસ્તુ પર ડિપેન્ડ કે વિદ્યુત વિભાજનની મળતી નિપજ શેના પર આધાર રાખે? વિદ્યુત ધ્રુવ પર આધાર રાખશે. બીજી વસ્તુ કે વિદ્યુત વિભાજનમાં કોષમાં રહેલું આ સોલ્યુશન, આ છે સોલ્યુશન, એના પર પણ ડિપેન્ડ રહેશે કે કેવું સોલ્યુશન છે. આમાં ત્રણ પ્રકાર હશે. એક પહેલો કે એક મેલ્ટ કરેલું સોલ્યુશન, એટલે કે પીગાળેલું દ્રાવણ હશે. કેવું? મેલ્ટ એટલે કે પીગાળેલું દ્રાવણ, બરાબર. ખબર પડે. બીજી વસ્તુ કાં તો એના કોન્સેન્ટ એટલે કે બીજું છે ઓગાળેલું. ઓગાળેલું કે એટલે કે સોલ્યુબલ, પાણીમાં નાખીને, એટલે કે ઓગાળેલા દ્રાવણ. કેવા? ઓગાળેલું દ્રાવણ, બરાબર. આ બે વસ્તુ પર ડિપેન્ડ રહેશે. એક વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, એક વિદ્યુત ધ્રુવ પર આધાર રાખશે, અને બીજું આ સોલ્યુશન એમાં વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ પર આધાર રાખશે. વિદ્યુત વિભાજ્ય જેવો એવી આપણને પ્રોડક્ટ મળશે. તો
બે વસ્તુ અને એક ત્રીજી વસ્તુ પર પણ ડિપેન્ડ છે કે એનો પોટેન્શિયલ પ્રમાણિત E0 સેલ એ E0 સેલ કઈ રીતે યુઝ થશે તે આપણે આગળ જોઈશું, એના પરથી ખબર પડશે. એટલે કે ત્રણ વસ્તુ પર E0 સેલ પર પણ ડિપેન્ડ રહેશે. એક આ ફર્સ્ટ થયું, આ બીજું સેકન્ડ, અને થર્ડ કોણ પોટેન્શિયલ E0 સેલ પ્રમાણિત પોટેન્શિયલ. એટલે કે આપણે એલી EMF શ્રેણી જોઈ હતી એના પર પણ ડિપેન્ડ રહેશે. તો પહેલું મેં પ્રાપ્ત થતી નિપજોની વાત કરું તો પહેલું એક સોલ્યુશન લો કે પીગાળેલા NaCl નું સોલ્યુશન લો. કોનું? પીગાળેલ એટલે કે મેલ્ટ કરેલું NaCl નું દ્રાવણ. તો પીગાળેલા NaCl ના દ્રાવણમાં વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવામાં આવે. બરાબર. તો થશે શું તે? બરાબર. તો પીગાળેલું NaCl નું દ્રાવણ લીધું છે. હવે એ પીગાળેલા NaCl માં આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ નાખીશું. એટલે અહીંયા મેં એક ચેમ્બર દોરું. બરાબર. એમાં સોલ્યુશન કોનું ભરવાનું છે? NaCl કેવું? મેલ્ટ કરેલું. મેલ્ટ એટલે કે પીગાળેલું. કેવું? પીગાળેલ NaCl નું સોલ્યુશન. અને એમાં બે ઇલેક્ટ્રોડ ઉપાડીશું. બરાબર. અને એ બેને ડાયરેક્ટ કરંટ સાથે જોડવામાં આવે. ડાયરેક્ટ કરંટ એટલે કે DC કરંટ ડાયરેક્ટ કરંટ સાથે જોડવામાં આવે. તો આના પર આવશે પોઝિટિવ, આ બાજુ પોઝિટિવ, આ બાજુ નેગેટિવ. તો નેગેટિવ બોલ, આ બાજુ આવશે પોઝિટિવ બોલ. અને કહેવાશે કેથોડ અને આને કહેવાશે એનોડ. બરાબર. તો એક વસ્તુ ઓબ્ઝર્વ કરવા જેવી છે કે પીગાળેલું NaCl નું દ્રાવણ હોય એટલે કે બે આયન છૂટા પડે, એક Na+, બીજો Cl-, Na+, Cl-. હવે અહીંયા જોઈએ કે અહીંયા ચાર્જ એનોડ પર કયો ચાર્જ છે? એનોડ પર પોઝિટિવ ચાર્જ છે. બરાબર. તો એનોડ પર પોઝિટિવ અને કેથોડ પર કયો છે? નેગેટિવ. અહીંયા કેથોડ પર કયો ચાર્જ? નેગેટિવ. તો આ વિદ્યુત વિભાજન એટલે કે જેવો ડાયરેક્ટ કરંટ આપીશ એટલે કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા ચાલુ થઈ જશે અને આ જે એની પ્રોડક્ટ જે મળશે તે કેવી હશે? રેડોક્સ રિએક્શન શરૂ થઈ જાય. રેડોક્સ એટલે કે કેથોડ પર થશે રિડક્શન અને એનોડ પર થશે ઓક્સિડેશન. તો એનોડ પર શું થાય? ઓક્સિડેશન. શું થશે? એનોડ પર ઓક્સિડેશન થશે. એટલે કે આ એનોડ ભાઈ છે ત્યાં આગળ જશે કયો ચાર્જ? અહીંયા ચાર્જ કયો છે? એનોડ પરનો અહીંયા પોઝિટિવ, તો અહીંયા જશે Cl. બરાબર. તો Cl- ભાઈ જશે. એનોડ પર કોણ જશે? Cl-. તો અહીંયા Cl- જે છે તે જશે અહીંયા. બરાબર. 6 અને 7. તો Cl- જશે તો થશે કેવું? એકલું Cl- લખું છું, ઇલેક્ટ્રોન પછી દર્શાવીશ. Cl- શું કરશે? ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો Cl- હશે તે એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એટલે કે ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરનો માઇનસ ચાર્જ જશે. તો આ ક્લોરીન બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. અહીંયા કેટલા હતા? અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા 8 હતા. અષ્ટક પૂર્ણ થયેલું હતું એટલે કે સ્થાયી હતો. પરંતુ એકલો Cl જે છે આ 7 ઇલેક્ટ્રોન લઈને બેઠો છે. તો આ ભાઈ એકલો બેસે નહીં, તો બીજો Cl આવે, Cl-. તો એનું પણ શું થાય? ઓક્સિડેશન થાય એટલે કે 7 ઇલેક્ટ્રોન લઈને આ રીતે બેસે અને આ ઇલેક્ટ્રોન મુક્ત કરે. તો ટોટલ પ્રક્રિયા થાય તો કેવી થાય? 2 Cl- અને આ બે Cl 7 ઇલેક્ટ્રોન લઈને બેઠા છે તે એકબીજા સાથે જોડાઈ જાય અને Cl2 ગેસિયસ ફોર્મ બનાવશે. શું બનાવશે? ગેસ બનાવશે, Cl2 ગેસ. અને અહીંયા બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. કેટલા ઇલેક્ટ્રોન? 2. તો આ થઈ એક ફાઇનલ પ્રોડક્ટ. એનોડ પર આપણી રિએક્શન કેવી થઈ? 2 Cl- શું કરશે? Cl2 ગેસ ફોર્મ કરશે અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એટલે કે એનોડ પર આપણને કયો વાયુ મળ્યો? એનોડ પર આપણને
Cl2 ગેસ મળશે. એટલે કે પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે, પીગાળેલા એટલે કે મેલ્ટ કરેલાનું, તો આપણને એનોડ પર શું મળશે? આપણને Cl2y. હવે કેથોડની વાત કરીએ તો કેથોડ છે, તો કેથોડ પર શું થશે? આમ ભાઈ જે ઇલેક્ટ્રોન મૂવ કર્યા હતા અહીંથી આમ કેથોડ પર જવાના. હવે કેથોડ પર કયો ચાર્જ? માઇનસ ચાર્જ. એટલે કે કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થવાની. એ તો ફાઇનલ જ છે, કેમ કે આ ઓક્સિડેશન અને રિડક્શન, બરાબર. તો રિડક્શન પ્રક્રિયા થાય તો કરશે શું કે અહીંયા કેથોડ પર ચાર્જ કયો? માઇનસ. તો જશે કોણ? ત્યાં Na+. તો Na+ ત્યાં જાય. Na+ એક ઇલેક્ટ્રોન મેળવે અને સોડિયમ મેટલ સોલિડ ફોર્મમાં, એટલે કે આ સોડિયમ મેટલ ફોર્મમાં બનાવશે. તો અહીંયા થશે કેવું કે એનોડ પર સોડિયમ ધાતુ જમા થતી જશે. કેથોડ પર કોણ? કેથોડ પર સોડિયમ ધાતુ અહીંયા જમા થશે. એટલે કે કેથોડ પર NaCl પીગાળેલા NaCl ના દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરીએ તો કેથોડ પર કોણ મળે? કેથોડ પર આપણને સોડિયમ ધાતુ મળશે. અને એનોડ પર કોણ મળશે? એનોડ પર આપણે ફાઇન્ડ આઉટ કર્યું Cl2 ગેસ. તો આપણને આ વિદ્યુત વિભાજન પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે, પીગાળેલા, તો એનોડ પર આપણને કઈ ધાતુ? એનોડ પર આપણને Cl2 ગેસ મળશે. આ કોણ મળશે? Cl2 ગેસ. રિએક્શન પરથી ખબર પડી જશે આ Cl2 ગેસ મળ્યો એનોડ પર. અને કેથોડ પર આપણને શું મળશે? કેથોડ પર આપણને સોડિયમ ધાતુ અહીંયા જમા થશે, બરાબર. તો આ પહેલું વસ્તુ થઈ કે પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને આ બે વસ્તુ મળશે. હવે બીજી વસ્તુ કે સોડિયમ ક્લોરાઇડ આ હતી પીગાળેલા. હવે NaCl ના જલીય દ્રાવણ, શું જલીય દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરવામાં આવે. કોનું? જલીય દ્રાવણનું. તો જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આ ભૂસું છું મેં, આ ખબર પડી ગઈ. સ્ક્રીનશોટ લઈ લેજો અને નોટ ડાઉન કરી લેજો, બરાબર. તો બીજો પોઈન્ટ છે આપણે કે જલીય એટલે કે સોલ્યુશન બનાવ્યું હશે પાણીમાં. તો પાણીમાં સોલ્યુશન બનાવ્યું હોય એ ભાઈનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને કઈ પ્રોડક્ટ મળે તે. તો બીજો પોઈન્ટ, જલીય NaCl નું વિદ્યુત વિભાજન, બરાબર. તો જલીય NaCl નું વિદ્યુત વિભાજન કરવું હોય તો સિમ્બલ છે, આપણે ચેમ્બર લઈ લેવાનું. એક ચેમ્બર લીધું મેં આ રીતના. આ ચેમ્બર છે, બરાબર. ચેમ્બરમાં આપણે સોલ્યુશન કોનું મૂકવાનું? આ ચેમ્બરમાં આપણે સોલ્યુશન મૂકીશું NaCl નું જલીય દ્રાવણ. હવે NaCl નું જલીય દ્રાવણ જ્યારે મૂકવામાં આવે અને આપણે કરીએ છીએ એ પ્રમાણે બે ઇલેક્ટ્રોડ ઉબાડો અને એને સીધો ડાયરેક્ટ કરંટ સાથે જોડવામાં આવે તો ડીસી કરંટ. કયો કરંટ? ડીસી કરંટ. એક પર પોઝિટિવ, આ નેગેટિવ. એનોડ, હવે આ સાઈડે એનોડ પર કયો ચાર્જ? પોઝિટિવ. અને કેથોડ પર કયો? નેગેટિવ. તો વિદ્યુત વિભાજન કરવામાં આવે એટલે કે જેવો ડાયરેક્ટ કરંટ આપે એટલે કે રેડોક્સ પ્રક્રિયા થશે અને આપણને એનોડ પર પ્રોડક્ટ મળશે અને કેથોડ પર કોઈ પણ પ્રોડક્ટ મળશે. કઈ મળશે એનું ડિસ્કશન જોવા જેવું છે, કેમ કે અહીંયા NaCl નું જલીય દ્રાવણ, જલીય મતલબ એમાં ભાઈમાં H2O પણ હાજર હોય. કોણ હાજર હોય? H2O. હવે વાત કરીએ કે જલીય દ્રાવણ. તો NaCl નું દ્રાવણ છે તો Na+Cl-, આ બે આયનો તો છૂટા પડવાના. બીજી વસ્તુ
કે જલીય દ્રાવણમાં H+ અને OH- હોવાના, કેમ કે જલીય છે, માધ્યમ કેવું છે જલીય, તો જલીય માધ્યમમાં H+ અને OH- આ બે ભાઈઓ પણ હોવાના. તો થશે કેવું કે એનોડ H+ અને OH માટે, તો એનોડ પર શું થશે, એનોડ પર થાય ઓક્સિડેશન. બરાબર, તો ઓક્સિડેશન થાય, એનોડ પર ચાર્જ કયો પોઝિટિવ. કોણ છે પોઝિટિવ, તો પોઝિટિવ જે છે તો અહીંયા બે આયન જાય કે નેગેટિવ ચાર્જ ધરાવતા બે આયન OH- પણ જાય અને આ Cl-, તો Cl- અને બીજો આયન કોણ જશે OH-. હવે આ બેમાંથી કોણ ઇઝીલી ઓક્સિડેશન પામે, કોણ ઇઝીલી ઓક્સિડેશન પામે, તો વસ્તુ થશે કેવું કે જલીય માધ્યમમાં છે તો OH- છે. બરાબર, હવે આપણે જે શ્રેણી જોઈ હતી EMF શ્રેણી, બરાબર, એમાં પોટેન્શિયલના મૂલ્યો ઉતરતા ક્રમમાં ગોળવાતા, ઉપર નેગેટિવ પોટેન્શિયલ વાળા, પછી અહીંયા 0 પોટેન્શિયલ અને અહીંયા પોઝિટિવ પોટેન્શિયલ. તો જેમ જેમ નીચે જાય તેમ તેમ રિડક્શન પામવાની ક્ષમતા વધે. બરાબર, એવું હતું. બરાબર, પરફેક્ટલી યાદ હશે તો ખબર હશે. તો અહીંયા જોશો ને કે OH કરતા આ Cl-, આ Cl- ઇઝીલી ઓક્સિડેશન પામશે. કોણ, જેમ જેમ ઉપર જઈશું આ શ્રેણીમાં તો આમ ઓક્સિડેશન પામવાની ક્ષમતા વધે. ઓક્સિડેશન એટલે કે એનું ઓક્સિડેશન થાય એ ભાઈ એવું પ્રિફર કરે. તો એ શ્રેણીમાં આ Cl અપ સાઈડે હશે, આ એટલે કે હેલોજન અપ સાઈડે અને OH ડાઉન સાઈડે હશે. તો પહેલું આ ભાઈમાં Cl- જે છે તે ઇઝીલી ઇલેક્ટ્રોન મૂવ કરશે. ટોટલ ઇલેક્ટ્રોન 7 તો હતા, 1 ઇલેક્ટ્રોન વધારે એટલે કે 8. તો થશે શું, આ OH- મેં પછી લખું છું કેમ કે OH તો જ રહેવાનો છે, પણ એનું કોઈ રિએક્શન થાય નહીં. તો આ 7 ઇલેક્ટ્રોન, તો 7 ઇલેક્ટ્રોન વાળો તો અનસ્ટેબલ થાય, તો કરશે કહું એ બીજો Cl- એ પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. બરાબર, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, 2 ઇલેક્ટ્રોન, ટોટલ 1 ને 1 2 ઇલેક્ટ્રોન થયા. અને આ 2 Cl- મેં લખી દઉં, એરો એઝ ઇટ ઇઝ. આ Cl અને આ Cl 7 ઇલેક્ટ્રોન તો એકબીજા સાથે બોન્ડિંગ કરીને સ્ટેબલ થશે, એટલે કે અષ્ટક પૂરો કરે. એટલે કે આપણને આ જલીય દ્રાવણ છે, તો જલીય દ્રાવણમાં આ ભાઈનું ઓક્સિડેશન થયું નહીં. કેમ, આ ભાઈનું ઇઝીલી ઓક્સિડેશન કરવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે આપણને એનોડ પર કયો વાયુ મળશે, Cl2 ગેસ એઝ ઇટ ઇઝ પહેલામાં મળ્યો તો એવો જ. બરાબર, હવે બીજી વસ્તુ કે એનોડ પર આપણને કોણ મળ્યો, ક્લોરીન ગેસ મળ્યો. પરંતુ હવે કેથોડ પર જુદી વસ્તુ થશે. જુદી વસ્તુ એટલે કે જોવા જેવી છે કે કેથોડ પર 2 આયન જશે. અહીંયા લખું છું, નીચે 1 સેકન્ડ દેખાશે. હા, તો કેથોડ પર અહીંયા કેથોડ પર 2 આયન જાય. કોણ કેથોડ પર રિડક્શન રિએક્શન થશે. રિડક્શન રિએક્શન એ તો ફાઇનલ જ છે, પણ 2 આયન જશે. કયા, એક કેથોડ પર ચાર્જ કયો નેગેટિવ, તો પોઝિટિવ વાળો Na+ પણ જશે અહીંયા અને H+ જશે. હવે અહીંયા 2 આયન ગયા, એક H+ અને બીજો Na સોડિયમ. તો આ બેમાંથી સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, હવે Na રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જોઈએ ને તો E0 સેલ Na તો સોડિયમ ધાતુનો પોટેન્શિયલનું મૂલ્ય -2.73. કેટલું છે, -2.73, એટલે કે નેગેટિવ મૂલ્ય છે આનું. અને આ Hનું તો કેટલું છે, 0.01. તો રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે કહેવાય, કેમ કે આપણે શ્રેણીમાં જોયું તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ગોઠવ્યા હતા, તો 0.0 વાળો એટલે કે હાઇડ્રોજન જે છે તે હાઇડ્રોજન ભાઈનું શું થશે, રિડક્શન પ્રક્રિયા થશે. એટલે કે આ પૂછું છું
હાઇડ્રોજનનું મૂલ્ય કેટલું છે તો અહીંયા મેં 2 મોલ લખું છું 2 મોલ H પ્લસ જે અહીંયાથી મુક્ત થયેલા 2 ઇલેક્ટ્રોન છે એ મેળવશે 2 ઇલેક્ટ્રોન મેળવે અને 2H પ્લસ તો આ 2H પ્લસ માંથી શું 2 ઇલેક્ટ્રોન મેળવે H પ્લસ ઇલેક્ટ્રોન મેળવે એટલે કે ફોર્મ થશે H2 ગેસ તો આપણને અહીંયા કેથોડ પર કયો હાઇડ્રોજન ગેસ મળશે કોણ મળે હાઇડ્રોજન ગેસ પહેલામાં જોયું હતું તો કેવું હતું કે પહેલામાં જોયું હતું તો એમાં હતું કે આપણા જોડે હતું કોણ પીઘાડેલા NaCl ની દ્રાવણની વાત કરું છું તો અહીંયા તો ક્લોરીન જ મળતો હતો પણ અહીંયા કોણ મળતું સોડિયમ મેટલ અહીંયા જમા થઈ પરંતુ આ વખતે બદલાઈ ગયું કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધારે હાઇડ્રોજન આયનનું તો હાઇડ્રોજનનું જ રિડક્શન થશે પહેલાંનું થાય નહીં સોડિયમ ભાઈનું રિડક્શન થાય નહીં તો આખી ટોટલ મારે પ્રક્રિયા લખી હોય તો મેં આ રબ કરું છું એનોડ પર રિએક્શન અને કેથોડ પર રિએક્શન એટલે કે આપણે જે લીધું તો ટોટલ પ્રક્રિયા લખીએ તો આપણે NaCl નું એક્વિયસ દ્રાવણ લીધું NaCl નું કયું એક્વિયસ દ્રાવણ એમાં કોણ હતું H એમાં રાખ્યો તો કોણ H2O માં જલીય દ્રાવણ છે એની ટોટલ પ્રક્રિયા આખી જ લખી દઉં છું બરાબર તો એમાંથી ફોર્મ થશે કેવું કે Na પ્લસ ફોર્મ થાય બરાબર અને બીજું Cl માઇનસ તો Cl માઇનસ ફોર્મ થાય તો Cl2 ગેસમાં કન્વર્ટ થાય શેમાં ગેસ કન્વર્ટ થાય છે Cl2 ગેસમાં અને અહીંયા NaCl માંથી Na તો આયન ફોર્મમાં જ રહેશે એક્વિયસ દ્રાવણમાં એવો ને એવો જ રહેવાનો જ કેમ કે રિએક્શન તો થતી નહીં બરાબર છે તો આ Cl નું Cl2 માં હવે H2O માં H પ્લસ અને OH માઇનસ બરાબર તો H પ્લસ નું ફોર્મેશન આમાં થયું H2 ગેસમાં અને OH માઇનસ એઝ ઇટ ઇઝ તો OH માઇનસ તો આ રીતની આ ટોટલ એકદમ પ્રક્રિયા જે થશે NaCl ની રિએક્શન પરફેક્ટલી આ રીતની રિએક્શન થશે બરાબર હજી ના ખબર પડી હોય તો ફરીથી લખું કશું છે નહીં પૂછું છું ચાલો તમને ના ખબર પડી હોય જોઈ લો અહીંયા એનોડ પર રિએક્શન એનોડ પર કઈ થશે રિએક્શન ઓક્સિડેશન થાય કોનું થાય છે એનોડ પર ઓક્સિડેશન ક્લોરીનનું તો 2 Cl માઇનસ એક્વિયસ છે એ કરશે શું 2 ઇલેક્ટ્રોન મૂવ કરશે એટલે કે Cl2 ગેસ એન્ડ 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરશે બરાબર કેથોડ પર કઈ રિએક્શન થાય કેથોડ પર કઈ રિએક્શન થાય છે અહીંયા દ્રાવણમાં રહેલો H પ્લસ એટલે કે 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા ફોર્મ થાય H2 ગેસ બરાબર થઈ ગયું આ રહી ટોટલ રિએક્શન તો આપણે કેન્સલ આઉટ કરીએ તો ઇલેક્ટ્રોન અહીંયા કેન્સલ તો ટ્વાઇસ Cl માઇનસ ટ્વાઇસ H પ્લસ gives Cl2 ગેસ અને H2 ગેસ આવું થશે પરંતુ આપણે કરવાનું શું કે સિમ્પલી વસ્તુ આપણે લીધું હતું કોણ NaCl તો અહીંયા લખી દેવાનું 2Cl તો NaCl આપણે લીધું હતું NaCl પ્લસ આપણે લીધું બીજું હેમાં નાખ્યું H2O માં ફોર્મ ગયું Cl2 અને H2 આવે તો ફોર્મ થયા પણ આનું આયનીકરણ કરીએ તો Cl માઇનસ નું કન્વર્ઝન અહીંયા Cl માઇનસ નું કન્વર્ઝન Cl2 માં થયું તો Na પ્લસ તો એઝ ઇટ ઇઝ પડી રહ્યો તો Na પ્લસ અને અહીંયા H2O માંથી H પ્લસ નું રિડક્શન થયું H પ્લસ નું રિડક્શન થયું H2O તો અહીંયા OH માઇનસ પણ એઝ ઇટ ઇઝ તો આ થઈ ટોટલ રિએક્શન બરાબર તો આ થઈ ટોટલ રિએક્શન તો આ થયું આપણા જલીય NaOH નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને આ પ્રોડક્ટ મળે છે હવે સલ્ફ્યુરિક એસિડ નું વિદ્યુત વિભાજન કરવામાં આવે કોનું સલ્ફ્યુરિક એસિડ આવે ત્રીજી વસ્તુ H2SO4 બરાબર તો સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે પૂછું છું મેં સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ આગળ હતું જ
ત્રીજી વસ્તુ કે સલ્ફ્યુરિક એસિડનું સોલ્યુશન લેવામાં આવે H2SO4 એનું વિદ્યુત વિભાજન કરવાનું છે. તો ત્રીજી વસ્તુ H2SO4 સલ્ફ્યુરિક એસિડ નું વિદ્યુત વિભાજન. હજી ફાઇનલ છેલ્લે મેં કરાવી દઈશ કે કઈ પ્રોડક્ટ ક્યાં આગળ મળે છે. બરાબર. તો પહેલું કે સલ્ફ્યુરિક એસિડ તો સોલ્યુશન લેવાનું અહીંયા H2SO4 નું સોલ્યુશન H2SO4 પણ આ પણ કયા માધ્યમમાં હશે? જલીય માધ્યમમાં હશે સલ્ફ્યુરિક એસિડ પર. એમાં ઇલેક્ટ્રોડ ઉબાડવાનો, એક એનોડ બીજો કેથોડ. એનોડ અને કેથોડને સીધો ડાયરેક્ટ કરંટ ડીસી કરંટ સાથે જોડવામાં આવે. આ પોઝિટિવ પોલ, આ નેગેટિવ પોલ. પોઝિટિવ પોલ વાળાને કહેવાશે એનોડ. એનોડ પર પોઝિટિવ પોલ અને કેથોડ પર નેગેટિવ પોલ. બરાબર છે. અહીંયા નેગેટિવ પોલ હશે. તો થશે જ કેવું? H2SO4 નું સોલ્યુશન તો આમાં આયનીકરણ થાય તો 2H પ્લસ SO4 માઇનસ. કોણ થશે? 2H પ્લસ અને SO4 માઇનસ. તો અહીંયા થશે એવું કે આપણા જોડે છે H2SO4. તો H2SO4 નું જ્યારે આ જલીય માધ્યમમાં પ્રક્રિયા થાય તો એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે, એટલે કે ઇલેક્ટ્રોન મૂવ કરશે. અને કેથોડ પર કઈ રિએક્શન થશે? રિડક્શન. તો એનોડ પર કઈ રિએક્શન થશે? એનોડ પર ઓક્સિડેશન રિએક્શન. એનોડ પર ઓક્સિડેશન. એનોડ પર ચાર્જ કયો? પોઝિટિવ. તો જશે કોણ? SO4 માઇનસ. તો SO4 માઇનસ એક્વિયસ ભાઈ જે છે તે જશે. હવે મેં અહીંયા 2 મોલ લખું. 2 મોલ. હવે આ ભાઈનું પોટેન્શિયલનું મૂલ્ય જોઈએ તો E સેલનું મૂલ્ય, E0 સેલનું મૂલ્ય આ જોવા જેવું છે. E0 સેલનું મૂલ્ય. તો E0 સેલનું મૂલ્ય જોઈશું તો 1.96 વોલ્ટ છે. 1.96 જે હાઇડ્રોક્સિલ પાણીમાં રહેલા OH કરતા તો એનું મૂલ્ય OH નું મૂલ્ય આના કરતા વધારે હશે રિડક્શન પોટેન્શિયલનું, એટલે કે આ 2 સમથિંગ હશે. પોઝિટિવમાં 2 સમથિંગ. તો પ્રિફરેબલ કયો? આ ઓછું રિડક્શનનું પોટેન્શિયલનું મૂલ્ય હોય તે જ પ્રિફરેબલ થાય. આપણે કરવાનું શું છે? ઓક્સિડેશન. તો આ બેનું કન્વર્ઝન થશે S2 સલ્ફરના બે H2O8 -2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મૂવ કરે. 2 ઇલેક્ટ્રોન મૂવ કરે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા થાય. બરાબર છે. સિમ્પલ છે. ત્યાર પછી અહીંયા એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને આટલું થશે. અને જ્યારે કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા. તો કેથોડ પર કોણ જશે? આ H પ્લસ જ જવાના. તો 2H પ્લસ જાય. તો 2H પ્લસ શું કરે? 2 ઇલેક્ટ્રોન મેળવે અને H2 ગેસ ફોર્મ કરશે. તો આપણને ફાઇનલ પ્રોડક્ટ કેથોડ પર હાઇડ્રોજન વાયુ H2 ગેસ મળશે અને અહીંયા S2O8 -2 મળશે. બરાબર છે. તો આ થયું આપણું સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન. બરાબર. તો આ 3 વસ્તુ આપણે જોઈ. કઈ તે કહી દો. આ ભૂસી કાઢું. ભૂસું છું. પહેલું પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કર્યું. તમે 3 લખી દો તો તમને ઇઝીલી યાદ રહે, કેમ કે ઓબ્જેક્ટિવમાં આ ક્વેશ્ચન આવે છે. એક પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરીએ તો આપણને
એનોડ પર કઈ પ્રોડક્ટ મળે એને કેથોડ પર ડાયરેક્ટલી લખવું મેં આવે એનોડ પર આપણે NaCl હતું Na+ અને Cl- તો એનોડ પર કયો આવ્યું આ Cl- Cl2 ગેસ મળશે અને આ Na કેથોડ પર સોડિયમ મેટલ Na સોલિડ એટલે કે સોડિયમ ધાતુ મળશે આ વસ્તુ થઈ ગઈ બરાબર બીજી વસ્તુ કે જલીય NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે કોનું જલીય NaCl નું વિદ્યુત વિભાજન તો જલીય વિદ્યુત વિભાજન કરવામાં આવે જલીય એટલે કે ભાઈ જોડે H2O પણ હોવાનો તો અહીંયા એનોડ પર આપણને એનોડ પર સિમ્બલ જ છે કે અહીંયા Cl- અને બીજો એનોડ પર જશે કોણ OH- તો Cl- નું કન્વર્ઝન Cl2 માં આ ભાઈ ઓક્સિડેશનમાં પ્રિફરેબલ જ છે Cl2 ગેસ મળશે પરંતુ કેથોડ પર પ્રોડક્ટ બદલાઈ હશે કેમ કે સોડિયમના રિડક્શન પોટેન્શિયલ કરતાં હાઇડ્રોજનના પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલે કે અહીંયા H2 ગેસ મળશે બરાબર અને છેલ્લું થર્ડ વાળું આપણે જોયું H2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન બરાબર VV લખું છું તો વિદ્યુત વિભાજન સમજી જોયું તો અહીંયા એનોડ પર આપણને પ્રોડક્ટ કરી મળી H2O8 -2 બરાબર અને અહીંયા મળી આપણને હાઇડ્રોજન ગેસ આ થયું આપણે વિદ્યુત વિભાજનથી મળતી પ્રોડક્ટ બરાબર એકદમ સિમ્પલ વસ્તુ છે કે વિદ્યુત વિભાજનનું કોઈ બી પ્રકારનો મેલ્ટ કરેલું હોય જલીય હોય એ દ્રાવણ મૂકવાનું ને ડાયરેક્ટ કરંટ એપ્લાય કરે ડાયરેક્ટ કરંટ એપ્લાય કરીએ એટલે કે રિએક્શન થાય રેડોક્સ એનોડ પર ઓક્સિડેશન કેથોડ પર રિડક્શન અને એ પ્રમાણે કરશો તો આ રીતે પ્રોડક્ટ મળશે આ ભાઈઓ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે બરાબર છે તો ધ્યાન રાખીને પ્રિપેર કરી લેજો અલગથી લખીને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું બેટરી કોષ બરાબર જુદા જુદા પ્રકારની બેટરી આવશે સેલ આવશે એ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં તો કન્ટિન્યુ રહો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ